ભાભી તમે રહેવા દો ને, હું કરી લઈશ. કેમ? હું બનાવીશ તો માતાજી પ્રસાદ સ્વીકાર નહીં કરે? ના ના, એવી વાત નથી, પણ તમે શું કામ હેરાન થાવ છો? એમાં હેરાન થવાની શું વાત છે? આજે તારું પ્રસંગ છે, તારે તૈયાર થવાનું છે. જો શીરો પણ બની ગયો છે અને લાડવા પણ 4-5 જ બાકી છે. હા, પણ તમે રહેવા દો ને, હું કરી લઈશ. ના, આજે તો હું જ બનાવીશ. મારા દેરાણીનો છેડાછેડીનો પ્રસંગ છે. મારી નાની દેરાણીને તૈયાર થવામાં જેટલો સમય લેવો હોય ને લઈ શકે છે. તમે મને દેરાણી કીધી? હા, હું જેઠાણી તો તું મારી દેરાણી થઈ ને. અરે કંકુ, કેમ રડે છે? તને દેરાણી કીધું તો ખોટું લાગ્યું? ના ના, એ તો મને બહુ સારું લાગ્યું. તમે મને સ્વીકારી લીધી. બસ હવે બા માની જાય ને એટલે હા. મમ્મી પણ માની જશે, એ જવાબદારી મારી. હું મમ્મીને વાત કરીશ, એમને કહીશ કે કંકુ પણ મારી અને જ્યોતિની જેમ આ ઘરની વહુ છે, એનો સ્વીકાર કરી લે. ભાભી, તમે બાને કહેશો ને તો બા પાછું માની જશે. તો હું આજે જ મમ્મી જોડે વાત કરીશ. બસ બેન, બહુ થઈ ગયું ને. આપણે રાજી હોય ને તો સારા જ લાગી. હા, હું પણ ક્યારની એ જ જોઈ રહી છું. તારા ફેસ પર તો સ્માઇલ છે. આજે માતાજી સામે છેડાછેડી માટે જઈએ છીએ એટલે જ ને. એ વાત તો છે જ બેન, પણ બીજી એ વાત છે, તમને ખબર છે આજે તમન્ના ભાભીએ મને દેરાણી તરીકે સ્વીકારી લીધી. કંકુ, તો આટલી ઘોડી નહીં બન. તમન્ના ભાભીને હું બહુ સારી રીતે ઓળખું છું. એ ક્યારેય તારો સ્વીકાર નહીં કરી શકે. ના બેન, તમારી ભૂલ થાય છે. એમને તો ત્યાં સુધી કહી દીધું કે બાને પણ સમજાવશે ને એમને કહેશે કે મારી બધી ભૂલ માફ કરી દે. એમને કીધું ને તે માની લીધું એમ? હા, મોટાની વાત તો માનવી જ જોઈએ ને મોટા ખોટા પણ હોઈ શકે ને. કંકુ, તું તમન્ના ભાભીને ઓળખતી નથી. એ બોલે કાંઈ, કરે કાંઈ ને પછી વર્તે કાંઈ. એવું કાંઈ નથી બેન, આ તો બધી નોરતાની અસર છે ને. નોરતામાં છે ને માવડી બધાને સદબુદ્ધિ દે ને. આ વખતે ઘરમાં આપણે બધાને સદબુદ્ધિ મળી ગઈ છે. તો તું એમ રાખ બસ ને. હવે ચૂપ રહે એટલે હું મસ્ત આગળ મેકઅપ વધારું. મસ્કારા તો નહીં ગઈ. હું એક કામ કરું, મારા રૂમમાંથી લઈને આવું. હા, હાલશે બેન? તને હાલશે પણ મને નહીં. તું બેસ, હું આવું છું. બેનને ભલે લાગે કે તમન્ના ભાભી નથી બદલાણા, પણ મારું મન કહે છે કે તમન્ના ભાભી બદલાઈ ગયા છે. પ્રદક્ષિણાની કેવડી મોટી માનતા લીધી. અરે મમ્મી, અખંડ જ્યોતમાં ઘી પૂરતી હતી. પછી આપણે લોકો આખો દિવસ બહાર હોઈએ ને તો વાંધો ના આવે. અને આમ પણ તનુબેન તો છે જ ને. તમન્ના વહુ, આ તો બહુ જ સારું કર્યું. આ અખંડ જ્યોત ઘરના દરેકના દિલમાં પ્રકાશ પાથરશે અને આપણા ઘરમાં કાયમ માટે સુખ શાંતિ પણ પાથરશે. આ આરતીની થાળી કંકુ અને શ્રીભાઈ માટે. મમ્મી, આજે એમના છેડાછેડી છોડવા માટે જ્યારે બહાર જઈએ ત્યારે મારી ઈચ્છા એવી હતી કે એમની આરતી ઉતારું. મમ્મી, તમે જ કહો છો ને કે આરતી ઉતારવાથી નજર ના લાગે. તમને એવું નથી લાગતું કે તમે વધારે પડતું કંકુ કરી રહ્યા છો? ના મમ્મી, આટલું તો હોવું જ જોઈએ ને. એ આપણા ઘરની નવી વહુ છે. મને તો લાગે છે કે મને બહુ જ લેટ સમજાણું, પણ તમે કહો છો ને જાગ્યા ત્યારથી સવાર. તમન્ના વહુ, એટલે તમે કંકુને તમારી દેરાણી તરીકે સ્વીકારી લીધી? મમ્મી,
કંકુ મારી દેરાણી એ દિવસે જ બની ગઈ હતી જ્યારે શ્રીભાઈએ એની સાથે ફેરા લીધા. હું જ મૂર્ખી કે હકીકત સ્વીકારતા મને વાર લાગી ગઈ. મારી ઈચ્છા વિરુદ્ધ પણ મમ્મી તમે તો એને દીકરી માની છે ને? તમે ન હો. હકીકત તમને ખબર છે. ને મમ્મી અત્યારની વાસ્તવિકતા પણ તમને ખબર જ છે. કંકુ શ્રીભાઈની પત્ની છે. બંને એક સાથે રહે છે. એકબીજાથી કોઈને પ્રોબ્લેમ નથી. તો પછી તમે શું કે હું? મમ્મી હું તો કહું છું તમે પણ કંકુનો સ્વીકાર કરી લો પ્લીઝ. તમન્ના બહુ શબ્દો તમારા છે, પણ શબ્દોમાં ચડામણી તમારા પપ્પાની દેખાય છે. મમ્મી જો ચડામણી સાચી દિશા તરફ ચાલવાની હોય તો એ થવી જ જોઈએ ને. ભાભી તમે ખોટો કંકુનો પક્ષ લઈ રહ્યા છો અને ભૂલી ગયા આપણે તો કંકુડીને કંકુ જ્યોતિ એનું નામ કંકુ છે. મમ્મી ભાભીને ટાઢિયો તાવ ચડી ગયો લાગે છે. જુઓ તો ખરા કેવી લવારી કરી રહ્યા છે. તમન્ના બહુ તમે ભૂલી ગયા છો કે તમે આ ઘરના મોટા વહુ છો. આ ઘરની સુખ શાંતિ જળવાઈ રહે એ જોવાની જવાબદારી તમારી છે. એટલે જ તો મેં માનતા રાખી છે. ઘરની સુખ શાંતિ માટે હું મંદિરની પ્રદક્ષિણા કરવાની છું. અરે પ્રદક્ષિણા તો તમે હમણાં જ શરૂ કરી દીધી છે કંકુડીની ફરતે. મમ્મી ભૂલી જાઓ આ ભાભીને. હવે તો ખાલી તમે ને યોગિતાબેન બે જ રહ્યા ટીમમાં. જ્યોતિ નોરતા પછી મારી એક જ વહુ રહેશે એવું મેં ધાર્યું નહોતું. ઓ ભાભી તમે સાચે સાચ કંકુડીને દેરાણી માની લીધી. હા, જેમ તું મારી દેરાણી છે એમ એ પણ મારી દેરાણી છે. અરે જો યાદ આવ્યું, મેં આ આરતી કંકુ અને શ્રીભાઈ માટે તૈયાર કરી છે. શ્રીભાઈ અને કંકુ આવે એટલે તું એમની આરતી કરજે. તમારી કંકુની આરતી? હા. દૂર ને ટેફા. હું કઈ એવી નવરી નથી બેઠી હો. જ્યોતિ જો હું તારી સાથે આવું કરું તો તને ચાલશે? કેવા ક્યુટ લાગે છે બંને. મારું ચાલે તો આમ જ એ લોકોને જોયા કરું. ડિસ્ટર્બ પણ કરું નહીં, પણ શું થાય. 5 મિનિટનો નાનકડો બ્રેક લઈએ હવે આપણે. પછી તો આમ જ ઊભો રહીને આખી જિંદગી કંકુને જોઈ રાખજે. તને કોઈ ના નહીં પાડે. હા અરે 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 ક્યાં જાય છે? ઊભો રે, મેં જવાનું થોડી કીધું તને. પ્રિયા, લાફો ખાવો છે તારે? હાલે માર. સ્માઈલ શું કરે છે? માર માર. રિયાનો મેસેજ હજુ એને શું છે? બસ થઈ ગયું હવે બધું. ખાલી સેથો ભરવાનું બાકી છે.